નમસ્કાર મિત્રો, હું અનિલભાઈ સોલંકી ફરી એકવાર મિત્રો આગળના વિડીયોમાં આપણે જે વાત કરી હતી કે ગણિતના દરેક ચેપ્ટરનું આપણે પ્રસ્તાવના રૂપે કે ચેપ્ટરમાં શું ભણવાનું છે તેની વાત કરવાના હતા. તો આપણો પ્રથમ વિડીયો છે જેની આપણે વાત કરીએ કે ધોરણ 10 માં આવતું આંકડાશાસ્ત્ર ચેપ્ટર, ગણિતમાં સૌથી વધારે ગુણ ધરાવતું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, જે બોર્ડ પ્રમાણે આપણે જનરલ ઓપ્શન સાથે જોઈએ તો ટોટલ 16 ગુણનું પૂછાય છે. 16 ગુણનું. તો આપણા માટે અતિ મહત્વનું ચેપ્ટર છે. તો મિત્રો આ ચેપ્ટરમાં આપણે ભણવાનું શું હોય છે તે આપણે જોઈએ. હવે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે આપણો કોઈ ક્લાસ છે વિદ્યાર્થીનો અને તેમાં 30 જેટલા વિદ્યાર્થી છે. ધારો કે 30 જેટલા વિદ્યાર્થી બેઠા છે. હવે મારી જેવો કોઈ શિક્ષક છે જેને 30 ગુણની ટેસ્ટ લીધી છે અને 30 ગુણની ટેસ્ટમાંથી વિદ્યાર્થીનો માર્ક આપવા જઈ રહ્યો છે, જેમાં તે કહે છે કે ભાઈ પ્રથમ નંબરના વિદ્યાર્થી છે જે પહેલા નંબરનો વિદ્યાર્થી તેને આપેલા છે 28 માર્ક, બીજા નંબરનો જે વિદ્યાર્થી છે તેને આપ્યા છે 25 માર્ક, ત્રીજા નંબરનો જે વિદ્યાર્થી છે એને આપ્યા છે 24 માર્ક. આમ કરતા કરતા 30મા નંબરના વિદ્યાર્થીને આપેલા છે આટલા માર્ક. દાખલા તરીકે આપણે કહી દઈએ કે 30મા નંબરના વિદ્યાર્થીને 5 માર્ક આવેલા છે. તો આ જે જાણકારી આપી કે ભાઈ આટલા વિદ્યાર્થીને આટલા માર્ક આવેલા છે, આ નંબરના વિદ્યાર્થીને આટલા માર્ક આવેલા છે, આ જે જાણકારી આપી છે એ જાણકારીમાં આપ્યા છે આંકડા. શું આપ્યા છે? આંકડા. જો તમે અહીંયા આપેલા છે જે જાણકારી આપી છે, જાણકારીમાં આંકડાનો સમાવેશ થાય છે. અને જે જાણકારીમાં આંકડા આપતા હોય, જે જાણકારી આંકડા રૂપે હોય તેવી જાણકારીને આપણે કહીશું માહિતી. શું કહીશું મિત્રો? માહિતી. હવે માહિતી પછી આપણે બીજો શબ્દનો ઉપયોગ કરીએ તો શું કહેવાય? તો કે માહિતી પછી આપણે બીજો શબ્દ જોઈશું અવલોકન. હવે મિત્રો અવલોકન એટલે શું સમજીએ. તો કે માહિતી કોને કહેવાય? કે આંકડા રૂપે આપેલી જાણકારીને આપણે માહિતી કહીશું. તો અવલોકન એટલે શું? તો કે માહિતીમાં જે આ આંકડાનો ઉપયોગ થયેલો છે, 28 છે, 25 છે, 24 છે, આગળ વધતા છેલ્લે 5 છે, આ જે આંકડા છે આંકડાને કહેવાય અવલોકન. હવે તમે કહેશો કે સર આ તો તમે વાત કરી પણ ચેપ્ટરમાં શું ભણવાનું છે? તો જો ચેપ્ટરમાં શું ભણવાનું છે આપણે સમજીએ. તો જે માહિતી છે મિત્રો એના બે પ્રકાર હોય છે. આપણે સમજીએ કે જે માહિતી આવેલી હોય છે, માહિતી તેના બે પ્રકાર હોય છે. એક આવે છે વર્ગીકૃત માહિતી, અને બીજી જે માહિતી આવે છે અવર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી. હવે આ શું છે આપણે સમજીએ કે વર્ગીકૃત માહિતી એટલે શું અને અવર્ગીકૃત માહિતી એટલે શું. આપણે ચેપ્ટરની શરૂઆતમાં સમજ્યા કે કોઈ પણ જાણકારીમાં તમને જો આંકડા આપેલા હોય તો એને માહિતી કહેવાય. માહિતીમાં જે આંકડા આવતા હોય એને અવલોકન કહેવાય. આ માહિતી જે છે એના બે પ્રકાર છે, એક છે વર્ગીકૃત માહિતી અને એક છે અવર્ગીકૃત માહિતી. હવે વર્ગીકૃત માહિતી એટલે શું આપણે સમજીએ અને અવર્ગીકૃત માહિતી છે એ પણ સમજીએ. હવે જો અહીંયા એક વિદ્યાર્થીને દીઠ માર્ક આપેલા છે. પ્રથમ નંબરને આટલા, બીજા નંબરને આટલા માર્ક, ત્રીજા નંબરને આટલા માર્ક. આ જે માહિતી છે આને અવર્ગીકૃત માહિતી કહેવાય. અવર્ગીકૃત મતલબ એમાં કોઈ પ્રકારના વર્ગ પાડેલા નથી. હવે તો સાહેબ તમે કહેશો કે વર્ગીકૃત એટલે શું? તો વર્ગીકૃતમાં આપણે સમજીએ. ધારો કે મેં ક્લાસમાં જઈને વિદ્યાર્થીને માર્ક આપ્યા છે કે પ્રથમ વિદ્યાર્થીને આટલા માર્ક આવ્યા છે, બીજા વિદ્યાર્થીને આટલા માર્ક આવ્યા છે, ત્રીજા વિદ્યાર્થીને આટલા માર્ક આવ્યા છે. થોડી વાર થયો અને પ્રિન્સિપલ સાહેબ આવ્યા ને મને પૂછ્યું કે અનિલ સાહેબ આપણે વિદ્યાર્થીને કેવા માર્ક છે? તો મેં આ પ્રકારની સૂચના આપી કે 0 થી 10 વચ્ચે માર્ક લાવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા છે 5. 10 થી 20 વચ્ચે માર્ક લાવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા છે 6. 20 થી 30 વચ્ચે માર્ક લાવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા છે 7. જો અહીંયા મેં ગાળો દર્શાવ્યો. શું દર્શાવ્યો મિત્રો? ગાળો. કે 0 થી 10 વાળા માર્ક લાવે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા છે 5. 10 થી 20 વચ્ચે માર્ક લાવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા છે 6. 20 થી 30 વચ્ચે લાવેલા છે તેને છે 7. હવે આ જે ગાળો દર્શાવે છે ને એને વર્ગ કહેવાય. શું કહેવાય? વર્ગ. તો જ્યારે કોઈ માહિતી વર્ગ રૂપે તમને આપેલી હોય, વર્ગ રૂપે, ત્યારે એ માહિતી બની જાય છે વર્ગીકૃત માહિતી. જ્યારે કોઈ માહિતી તમને આવી રીતે ડાયરેક્ટ એક નંબરને આટલા, બીજા નંબરને આટલા, ત્રીજા નંબરને આટલા, મતલબ વર્ગ પાડીને ન આપી હોય, ડાયરેક્ટ આપી દીધી હોય,
તો તે માહિતીને આપણે કહેશું મિત્રો અવર્ગીકૃત માહિતી. મારા અંદાજ મુજબ લગભગ દરેકને આટલું સમજાઈ ગયું છે. આગળ આપણે જોઈએ તો ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે. કોઈ પણ માહિતીના જે અવલોકનો છે, અવલોકનો એનું આપણે વચ્ચેનું માપ મેળવવાનું આવશે. હવે વચ્ચેનું માપને આપણે આંકડાશાસ્ત્રની ભાષામાં, ગણિતની ભાષામાં કહીશું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ. શું કહીશું? મધ્યવર્તી સ્થિતિમાનનું માપ. તો મધ્યવર્તી સ્થિતિમાનનું માપ એટલે કે ટોટલ 3 માપ છે મધ્યવર્તી સ્થિતિમાનના. પહેલું માપ આપણા માટે છે મિત્રો, આપણે અહીંયા જોઈએ પહેલું જે માપ છે એ છે મધ્યક. બીજું જે માપ છે બહુલક. અને ત્રીજું જે માપ છે એ છે આપણું મધ્યસ્થ. તો મધ્યવર્તી સ્થિતિમાનના જે 3 માપ છે મધ્યક, બહુલક અને મધ્યસ્થ, આ ત્રણેય માપ આપણે અવર્ગીકૃત માહિતી માટે પણ જોવાના છે અને વર્ગીકૃત માહિતી માટે પણ જોવાના છે. જે દરેક ફોર્મ્યુલા એટલે કે સૂત્ર બેઝ છે, આપણે સૂત્ર મૂકીને દરેકના જવાબ લાવવાના હોય છે. તો આ ચેપ્ટરમાં આપણે જે ભણવાનું છે શું ભણવાનું છે તો કે જે માહિતીના 2 પ્રકાર છે એમાંથી વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી બંને માટે મધ્યવર્તી સ્થિતિમાનના જે 3 માપ છે મધ્યસ્થ, બહુલક અને મધ્યસ્થ મેળવવાના છે. અવર્ગીકૃત માટે પણ 3 માપ મેળવવાના છે અને વર્ગીકૃત માટે પણ 3 માપ મેળવવાના છે. આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રોને જે મેં જાણકારી આપી તે સમજાઈ ગઈ છે કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે. તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને આવો નવો વધારે વિડીયો મેળવવા માટે મારા સાથે જોડાજો. જેના માટે ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને આ વિડીયોને બને તેટલો શેર કરજો, જેનાથી વધારે વિદ્યાર્થી મિત્રોને આ જાણકારી મળે. થેન્ક યુ.